લાલ મરચા અને લીંબુનો ઉપાય। નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે આપણા આજના ખાસ વિડીયોમાં। આજે આપણે વાત કરીશું એક એવા ઉપાય વિશે જે સદીઓથી ભારતીય ઘરોમાં અજમાવવામાં આવે છે, લાલ મરચા અને લીંબુનો ઉપાય। હા, તમે સાચું સાંભળ્યું। ઘણા ઘરોની બહાર તમે લાલ મરચા અને લીંબુને સાથે લટકતા જોયા હશે। શું તમે જાણો છો કે આ પરંપરા પાછળ વાસ્તુશાસ્ત્રનું કેટલું ઊંડું જ્ઞાન છે? આવો આજે આપણે આ ઉપાયના રહસ્યો, તેની પદ્ધતિઓ અને તેની માન્યતાઓ વિશે વિગતવાર જાણીએ। સૌપ્રથમ આપણે સમજીએ કે લાલ મરચા અને લીંબુનો ઉપાય શા માટે કરવામાં આવે છે। ભારતીય સંસ્કૃતિમાં લાલ મરચા અને લીંબુને એક સાથે લટકાવવાની પરંપરા ખૂબ જ જૂની છે। એવી માન્યતા છે કે આ ઉપાય ઘરને નકારાત્મક ઉર્જા અને નજર દોષથી બચાવે છે। વાસ્તુશાસ્ત્રના જાણકારોના મતે લાલ મરચા અને લીંબુનું આ જોડાણ નકારાત્મક ઉર્જાને શોષવા અને તેનો નાશ કરવાની એક સશક્ત પદ્ધતિ છે। આ ઉપાય એટલો લોકપ્રિય છે કે આજે પણ ગ્રામીણ વિસ્તારોથી લઈને શહેરો સુધી લગભગ દરેક જગ્યાએ તમને આ પરંપરા જોવા મળશે। હવે આપણે જાણીએ કે આ ઉપાય કેવી રીતે કાર્ય કરે છે। એવી માન્યતા છે, વાસ્તુશાસ્ત્ર અનુસાર લીંબુમાં નકારાત્મક ઉર્જા શોષવાની વિશેષ ક્ષમતા હોય છે। તે એક સ્પોન્જની જેમ કાર્ય કરે છે જે આસપાસની નકારાત્મક ઉર્જાને શોષી લે છે। બીજી તરફ લાલ મરચામાં અગ્નિ તત્વ હોય છે, જે તે શોષાયેલી નકારાત્મક ઉર્જાને બાળી નાખે છે। આ રીતે આ બંને એકસાથે કામ કરીને ઘરને નકારાત્મક ઉર્જાથી સુરક્ષિત રાખે છે। મરચામાં રહેલું કેપ્સાઇસિન નામનું તત્વ તેને તીખાશ આપે છે, અને એવી માન્યતા છે કે આ તીખાશ નકારાત્મક શક્તિઓને દૂર રાખે છે। આ ઉપરાંત લીંબુની ખાટાશ પણ નકારાત્મક ઉર્જાને શોષવામાં સહાયક માનવામાં આવે છે। આ ઉપાય પાછળ એક પૌરાણિક કથા પણ પ્રચલિત છે। હિન્દુ પૌરાણિક માન્યતાઓ અનુસાર લક્ષ્મી માતાની બહેન અલક્ષ્મીને ખાટા અને તીખા ખોરાકની ખૂબ લાલસા હોય છે। ઘરના દરવાજે લીંબુ અને મરચાં લટકાવવાથી અલક્ષ્મી તેને ખાઈને સંતુષ્ટ થઈ જાય છે અને ઘરમાં પ્રવેશતી નથી। આ રીતે ઘરમાં લક્ષ્મી માતાનો વાસ રહે છે અને સમૃદ્ધિ આવે છે। જ્યારે આ લીંબુ મરચાં સુકાઈ જાય છે અને કાળા પડી જાય છે, ત્યારે એવું માનવામાં આવે છે કે તેણે નકારાત્મક ઉર્જાને શોષી લીધી છે અને તેને બદલવા જોઈએ। આ માન્યતા એટલી ઊંડી છે કે લોકો આ ઉપાયને અત્યંત ગંભીરતાથી લે છે અને તેને નિયમિતપણે બદલવાનું ભૂલતા નથી। હવે આપણે જાણીએ કે આ ઉપાય કેવી રીતે કરવો। સૌથી સામાન્ય પદ્ધતિ છે 7 લાલ મરચાં અને 1 લીંબુને કાળા અથવા સફેદ દોરામાં પરોવીને ઘરના મુખ્ય દરવાજાની બહાર લટકાવવાની। ધ્યાન રાખવું કે આ ઉપાય ઘરના મુખ્ય દરવાજે જ કરવો જોઈએ, કારણ કે ત્યાંથી જ મોટાભાગની ઉર્જા પ્રવેશે છે। કેટલાક લોકો આ ઉપાય તેમની દુકાન, ઓફિસ અથવા વાહનમાં પણ કરે છે। આ ઉપાય એટલો સરળ છે કે કોઈ પણ વ્યક્તિ તેને સહેલાઈથી કરી શકે છે અને તેમાં કોઈ ખાસ ખર્ચ પણ નથી થતો। આ ઉપાયની પદ્ધતિ અત્યંત સરળ છે। સૌપ્રથમ તાજા લાલ મરચા અને 1 લીંબુ લો। મરચા 7 હોવા જોઈએ, કારણ કે 7ની સંખ્યા શુભ માનવામાં આવે છે। લીંબુને ઉપર અને મરચાંને તેની નીચે એવી રીતે દોરામાં પરોવો। આ ઉપાય કરતી વખતે ઓમ શ્રી મહાલક્ષ્મ્યૈ નમઃ મંત્રનો જાપ કરવાથી તે વધુ અસરકારક માનવામાં આવે છે। દર મંગળવારે આ ઉપાયને બદલવો જોઈએ, કારણ કે મંગળવારનો દિવસ મંગળ ગ્રહને સમર્પિત છે, જે નકારાત્મક ઉર્જાને દૂર કરવાની ક્ષમતા ધરાવે છે। કેટલાક લોકો શુક્રવારે પણ આ ઉપાય બદલે છે, કારણ કે શુક્રવાર દેવી લક્ષ્મીનો દિવસ માનવામાં આવે છે। હવે આપણે જાણીએ કે લીંબુ મરચાનો ઉપાય કરવાના અન્ય કયા ફાયદા છે। પ્રથમ, તે નજર દોષથી રક્ષણ આપે છે। નજર દોષ એટલે કે અન્ય લોકોની ઈર્ષ્યા અથવા દુષ્ટ દૃષ્ટિથી થતી નકારાત્મક અસર। જ્યારે કોઈ તમારી સફળતા, સુંદરતા અથવા સુખથી ઈર્ષ્યા કરે છે, ત્યારે તેની નકારાત્મક ઉર્જા તમને અસર કરી શકે છે। આ ઉપાય આવી ઈર્ષ્યાળુ નજરને શોષી લે છે અને તમને સુરક્ષિત રાખે છે। ઘણા લોકો આ ઉપાયને નજર દોષ સામેના રક્ષણ કવચ તરીકે માને છે। બીજું, તે ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધારે છે। નકારાત્મક ઉર્જાનો નાશ થવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા પ્રવેશે છે। આથી કુટુંબના સભ્યો વચ્ચે પ્રેમ અને સુમેળ વધે છે। ઘરમાં શાંતિ અને સમૃદ્ધિ આવે છે। વેપાર વ્યવસાયમાં પણ પ્રગતિ થાય છે। એવી માન્યતા છે કે આ ઉપાય કરવાથી ઘરમાં હંમેશા હકારાત્મક માહોલ જળવાઈ રહે છે। ત્રીજું, આ ઉપાયનું વૈજ્ઞાનિક કારણ પણ છે। લીંબુ અને મરચાંમાં એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીફંગલ ગુણો હોય છે। તેમની સુગંધ આસપાસની હવાને શુદ્ધ કરે છે અને હાનિકારક બેક્ટેરિયાને દૂર રાખે છે। આ રીતે આ ઉપાય માત્ર આધ્યાત્મિક જ નહીં, પણ શારીરિક સ્વાસ્થ્ય માટે પણ લાભદાયક છે। ખાસ કરીને ચોમાસાની ઋતુમાં જ્યારે વાતાવરણમાં ભેજ વધી જાય છે, ત્યારે આ ઉપાય ઘરને શુદ્ધ રાખવામાં મદદ કરે છે। હવે આપણે જાણીએ કે આ ઉપાયમાં કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ। પ્રથમ, હંમેશા તાજા લાલ મરચા અને લીંબુનો ઉપયોગ કરવો। સુકાયેલા અથવા બગડેલા મરચા લીંબુનો ઉપયોગ ન કરવો।
બીજું, તેને યોગ્ય ઊંચાઈએ લટકાવવો, એટલે કે સામાન્ય માણસની આંખની ઊંચાઈએ અથવા થોડું ઉપર. ત્રીજું, જ્યારે મરચાં અને લીંબુ સુકાઈ જાય અથવા કાળા પડી જાય ત્યારે તેને બદલીને નવા લટકાવવા. ચોથું, જૂના મરચાં લીંબુને ક્યારેય કચરામાં ન નાખવા, તેમને નદી અથવા તળાવમાં વહેતા કરવા અથવા કોઈ પવિત્ર વૃક્ષ નીચે દાટી દેવા. આ બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે યોગ્ય રીતે ન કરવામાં આવે તો આ ઉપાયની અસર ઓછી થઈ શકે છે. આ ઉપાય સાથે કેટલીક ભૂલો પણ થાય છે, જે ટાળવી જોઈએ. કેટલાક લોકો લીલા મરચાંનો ઉપયોગ કરે છે, પણ વાસ્તુશાસ્ત્ર અનુસાર લાલ મરચાંનો ઉપયોગ વધુ અસરકારક માનવામાં આવે છે. કેટલાક લોકો આ ઉપાય ઘરની અંદર કરે છે, જે યોગ્ય નથી. તે હંમેશા ઘરની બહાર મુખ્ય દરવાજાની ઉપર લટકાવવો જોઈએ. કેટલાક લોકો આ ઉપાયને વર્ષો સુધી લટકાવી રાખે છે, જે યોગ્ય નથી. તેને નિયમિતપણે બદલતા રહેવું જોઈએ. આ ઉપરાંત કેટલાક લોકો આ ઉપાયને જમીન પર મૂકી દે છે, જે સાવ ખોટું છે. તેને હંમેશા લટકાવવો જોઈએ. હવે આપણે જાણીએ કે આ ઉપાય સિવાય લાલ મરચાંના અન્ય કયા ઉપાયો છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર લાલ મરચાંનો ઉપયોગ જીવનની ઘણી સમસ્યાઓ દૂર કરવા માટે થાય છે. ચાલો તેમાંથી કેટલાક વિશે જાણીએ. નજર દોષ દૂર કરવા માટે 7 લાલ મરચાંને 7 વખત સીધા અને ઉલટા ક્રમમાં તમારા માથા પરથી ઉતારીને અગ્નિમાં ફેંકી દેવા. એવી માન્યતા છે કે આ ક્રિયાથી નજર દોષ દૂર થાય છે. શત્રુઓથી બચવા માટે ઘરના એક ખૂણામાં 7 લાલ મરચાં લટકાવી દેવા. જેમ જેમ આ મરચાં સુકાશે તેમ તેમ શત્રુઓ શાંત થતા જશે એવી માન્યતા છે. ઘણા લોકો આ ઉપાય પોતાની દુકાનમાં પણ કરે છે, જેથી સ્પર્ધકોની ઈર્ષ્યાળુ નજરથી બચી શકાય. વેપાર વ્યવસાયમાં પ્રગતિ માટે માટીના 3 દીવડા બનાવી તેમાં તલ, મીઠું, પીળી રાઈ, આખા ધાણા અને લાલ મરચાં રાખીને ધંધાના સ્થળે મૂકવા. એવી માન્યતા છે કે આ ઉપાયથી વેપારમાં સતત વૃદ્ધિ થાય છે. સફળતા માટે એક વાસણમાં પાણી લઈ તેમાં 7 લાલ મરચાં નાખીને ઘરના મુખ્ય દરવાજા પર રાખવા. પાણી અને મરચાં નિયમિત બદલતા રહેવા. આ ઉપાય ખાસ કરીને વ્યાપારીઓ અને ઉદ્યોગપતિઓમાં લોકપ્રિય છે. સતત બીમારીઓથી પીડાતા લોકો માટે એક વાસણમાં 7 લાલ મરચાં, કાળા તલ અને ફટકડી રાખીને બીમાર વ્યક્તિ પાસે રાખવી. આ સામગ્રી દર 10 દિવસે બદલવી. આ ઉપરાંત લાલ મરચાંનો ઉપયોગ ઘરની આસપાસ તમિતિથી દૂર રાખવા માટે પણ થાય છે. કેટલાક લોકો આ ઉપાય નવજાત શિશુના પારણા નજીક પણ કરે છે, જેથી નાના બાળકને નજર દોષથી બચાવી શકાય. હવે આપણે જાણીએ કે લીંબુના અન્ય વાસ્તુ ઉપાયો કયા છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર લીંબુ ખૂબ જ શુભ ફળ છે. તેનો ઉપયોગ ઘણી રીતે થાય છે. ઘરના સભ્યો વારંવાર તણાવમાં રહેતા હોય તો લીંબુને નાના ટુકડા કરીને દરેક રૂમમાં પાણી સાથે મૂકવા. આ ઉપાય 2 થી 3 અઠવાડિયામાં અસર દેખાડે છે. આ ઉપાય ખાસ કરીને એવા લોકો માટે લાભદાયક છે જેઓ કામના દબાણને કારણે ઘણો તણાવ અનુભવે છે. ઘરના મુખ્ય દરવાજે પાણી સાથે લીંબુ મૂકવાથી દરવાજાના વાસ્તુ દોષ દૂર થાય છે. ઘરના શૌચાલય, બાથરૂમ અને અંધારા ખૂણાઓને લીંબુ પાણીથી સાફ કરવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે. બાળકોના અભ્યાસ ખંડ, શયનખંડ અથવા જમવાના ખંડમાં પાણી સાથે સંપૂર્ણ લીંબુ મૂકવાથી પણ લાભ થાય છે. આ ઉપાય એટલો સરળ છે કે કોઈ પણ સમયે કરી શકાય છે અને તેમાં કોઈ ખાસ તૈયારીની જરૂર નથી. કેટલાક લોકો લીંબુનો ઉપયોગ ભાગ્ય સુધારવા માટે પણ કરે છે. સૂતા પહેલા લીંબુને માથાથી ઘૂંટણ સુધી 7 વાર ઉતારીને તેને 2 ટુકડા કરીને બંને દિશામાં ફેંકી દેવાથી ભાગ્ય સુધરે છે એવી માન્યતા છે. બેરોજગારીની સમસ્યા માટે બપોરે 12 વાગ્યા પહેલા લીંબુના 4 ટુકડા કરીને ચારેય દિશામાં ફેંકી દેવા. આ ઉપાય ખાસ કરીને એવા યુવાનો માટે છે જેમને નોકરી મેળવવામાં મુશ્કેલી પડતી હોય. વ્યવસાયમાં સફળતા માટે લીંબુ કાપીને તેમાં 4 લવિંગ મૂકીને ઓમ શ્રી હનુમતે નમઃ મંત્રથી પૂજા કરવી. ધ્યાન રાખવું કે રસ્તા પર પડેલા લીંબુના ટુકડાને ક્યારેય ઓળંગીને ન ચાલવું, કારણ કે તેમાં નકારાત્મક ઉર્જા શોષાયેલી હોય છે. આ એક એવો નિયમ છે જે ઘણા લોકો જાણતા નથી, પણ તે ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો તમે આવા લીંબુને ઓળંગીને ચાલશો તો તે નકારાત્મક ઉર્જા તમને ટ્રાન્સફર થઈ શકે છે. હવે આપણે લાલ મરચાં અને લીંબુના ઉપાય સાથે સંકળાયેલી કેટલીક સાવચેતીઓ વિશે જાણીએ. જ્યારે આ ઉપાય સુકાઈ જાય અને કાળો પડી જાય ત્યારે તેને તાત્કાલિક બદલી દેવો જોઈએ. સુકાયેલા મરચાં લીંબુમાં નકારાત્મક ઉર્જા શોષાયેલી હોય છે, જે જો લાંબા સમય સુધી રહે તો તે ફરીથી ઘરમાં ફેલાઈ શકે છે. આ ઉપરાંત આ ઉપાયને ક્યારેય સ્પર્શ કરવો નહીં જ્યાં સુધી તેને બદલવાનો સમય ન આવે. એવું માનવામાં આવે છે કે તેને સ્પર્શ કરવાથી શોષાયેલી નકારાત્મક ઉર્જા સ્પર્શ કરનાર વ્યક્તિને ટ્રાન્સફર થઈ શકે છે. આ ઉપાય કરવાનો શ્રેષ્ઠ સમય કયો છે? એવી માન્યતા છે કે સવારે સૂર્યોદય સમયે આ ઉપાય કરવો ખૂબ જ શુભ હોય છે.
આ સમયે ઘરની સકારાત્મક ઉર્જા સૌથી વધુ હોય છે અને નવો ઉપાય લટકાવવાથી તે ઉર્જા વધુ પ્રબળ બને છે. કેટલાક લોકો સૂર્યાસ્ત સમયે પણ આ ઉપાય કરે છે, પણ સવારનો સમય સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ ઉપાય માટે યોગ્ય દોરો કયો છે? કાળો દોરો સૌથી વધુ અસરકારક માનવામાં આવે છે, કારણ કે કાળો રંગ નકારાત્મક ઉર્જાને શોષવાની ક્ષમતા ધરાવે છે. સફેદ દોરો પણ ઉપયોગમાં લઈ શકાય છે, પણ કાળો દોરો વધુ પ્રચલિત છે. દોરો સુતરાઉ હોવો જોઈએ. કૃત્રિમ દોરાનો ઉપયોગ ન કરવો. સુતરાઉ દોરો કુદરતી છે અને તેમાં ઉર્જા વહન કરવાની ક્ષમતા વધુ હોય છે. આ ઉપાયમાં લીંબુ કેવી રીતે પસંદ કરવો? લીંબુ તાજો, લીલો, પીળો અને ચમકદાર હોવો જોઈએ. તેના પર કોઈ ડાઘ કે નુકસાન ન હોવું જોઈએ. લીંબુ જેટલો વધુ ચમકદાર હોય તેટલી તેની ઉર્જા વધુ સારી માનવામાં આવે છે. મરચા લાલ, ચમકદાર અને તાજા હોવા જોઈએ. સુકાયેલા કે કરચલીયા મરચાનો ઉપયોગ ન કરવો. આ ઉપાય કેટલા દિવસ સુધી રાખવો? સામાન્ય રીતે આ ઉપાય 1 અઠવાડિયા સુધી રાખી શકાય છે. જો કે જો લીંબુ અને મરચા વહેલા સુકાઈ જાય તો તેને તરત જ બદલી દેવા. મંગળવારે આ ઉપાય બદલવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. કેટલાક લોકો દર મંગળવારે નવો ઉપાય કરે છે, જે સૌથી ઉત્તમ માનવામાં આવે છે. શું આ ઉપાય ઘરના બધા દરવાજા પર કરી શકાય? મુખ્ય દરવાજા સિવાય અન્ય દરવાજા પર આ ઉપાય કરવાની જરૂર નથી. મુખ્ય દરવાજે જ ઉપાય કરવો પૂરતો છે, કારણ કે મોટાભાગની ઉર્જા ત્યાંથી જ પ્રવેશે છે. જો કે જો તમારી પાછળનો દરવાજો પણ મોટો હોય અને તેનો ઉપયોગ વારંવાર થતો હોય તો ત્યાં પણ આ ઉપાય કરી શકાય છે. આ ઉપાય કરતી વખતે કયા મંત્રનો જાપ કરવો? ઓમ શ્રી મહાલક્ષ્મ્યૈ નમઃ સૌથી સામાન્ય અને અસરકારક મંત્ર માનવામાં આવે છે. આ ઉપરાંત ઓમ નમઃ શિવાય અથવા ઓમ શ્રી હનુમતે નમઃ નો પણ જાપ કરી શકાય છે. મંત્રનો જાપ કરવાથી ઉપાયની અસર વધે છે એવી માન્યતા છે. જાપ કરતી વખતે શુદ્ધ મન અને સકારાત્મક ભાવ રાખવા જોઈએ. જો ઘરમાં નાના બાળકો હોય તો શું આ ઉપાય કરી શકાય? હા, આ ઉપાય બાળકો માટે પણ સુરક્ષિત માનવામાં આવે છે. હકીકતમાં નાના બાળકોને નજર દોષથી બચાવવા માટે ઘણા લોકો આ ઉપાય કરે છે. જો કે ધ્યાન રાખવું કે ઉપાય એટલી ઊંચાઈએ લટકાવવો જોઈએ કે બાળકો તેને સ્પર્શ ન કરી શકે. લીંબુ અને મરચાં બાળકોના હાથમાં જવાથી એલર્જી કે અન્ય સમસ્યાઓ થઈ શકે છે. જો ઘરમાં કોઈ બીમાર વ્યક્તિ હોય તો શું? બીમાર વ્યક્તિના ઓરડામાં આ ઉપાય કરવાથી તેને વધુ ઝડપથી સ્વસ્થ થવામાં મદદ મળે છે એવી માન્યતા છે. જો કે તેને દરવાજાની બહાર લટકાવવો જોઈએ, ઓરડાની અંદર નહીં. ઓરડાની અંદર લટકાવવાથી નકારાત્મક ઉર્જા ઓરડામાં જ રહી શકે છે, જે બીમાર વ્યક્તિ માટે યોગ્ય નથી. આ ઉપાય અને શ્રાવણ માસનો સંબંધ શું છે? શ્રાવણ માસમાં આ ઉપાયને ખાસ મહત્વ આપવામાં આવે છે. આ સમય દરમિયાન વાતાવરણમાં ભેજ વધી જાય છે, જે નકારાત્મક ઉર્જા ઉત્પન્ન કરી શકે છે. આથી શ્રાવણ માસમાં આ ઉપાય કરવો વધુ ફળદાયી માનવામાં આવે છે. આ ઉપરાંત શ્રાવણ માસ ભગવાન શિવને સમર્પિત છે અને લાલ મરચા લીંબુનો ઉપાય ભગવાન શિવને પણ પ્રિય માનવામાં આવે છે. હવે આપણે જાણીએ કે આ ઉપાયનો ઇતિહાસ શું છે. આ પરંપરા હજારો વર્ષ જૂની છે. ભારતીય ગ્રામીણ વિસ્તારોમાં આ ઉપાય લગભગ દરેક ઘરમાં જોવા મળે છે. આ ઉપાય આયુર્વેદ અને વાસ્તુશાસ્ત્રના સંયોજનમાંથી ઉત્પન્ન થયો છે. આયુર્વેદમાં લીંબુ અને મરચાના ઔષધીય ગુણોનો ઉલ્લેખ છે, જ્યારે વાસ્તુશાસ્ત્રે તેમના ઉર્જા સ્વરૂપી ગુણોને અપનાવ્યા છે. આ રીતે આ ઉપાય વિજ્ઞાન અને અધ્યાત્મનું એક સુંદર મિશ્રણ છે. શું આ ઉપાય ફક્ત હિન્દુઓ જ કરે છે? આ ઉપાય મુખ્યત્વે હિન્દુ સંસ્કૃતિ સાથે સંકળાયેલો છે, પણ અન્ય સમુદાયોમાં પણ તે લોકપ્રિય છે. ઘણા જૈન, શીખ અને અન્ય ધર્મના લોકો પણ આ ઉપાય કરે છે. આ ઉપાય કોઈ ચોક્કસ ધર્મ સાથે બંધાયેલો નથી, પણ તે એક સાર્વત્રિક માન્યતા છે જે નકારાત્મક ઉર્જાથી બચવાનો ઉપાય આપે છે. આ ઉપાય અને નકારાત્મક ઉર્જા વચ્ચે શું સંબંધ છે? વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં નકારાત્મક ઉર્જા ઘણા કારણોસર ઉત્પન્ન થાય છે. ખોટી દિશા, અપવિત્રતા, અશુદ્ધ વિચારો વગેરે. આ નકારાત્મક ઉર્જા કુટુંબના સભ્યોના સ્વાસ્થ્ય, સંબંધો અને સફળતાને અસર કરે છે. લાલ મરચા અને લીંબુનો ઉપાય નકારાત્મક ઉર્જાને શોષીને તેનો નાશ કરે છે, જેનાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે છે. આ ઉપાયની અસર કેટલા સમય સુધી રહે છે? આ ઉપાય જ્યાં સુધી તાજો હોય ત્યાં સુધી જ અસરકારક રહે છે. જ્યારે તે સુકાઈ જાય અને કાળો પડી જાય ત્યારે તેની અસર સમાપ્ત થઈ જાય છે. આથી તેને નિયમિતપણે બદલવું ખૂબ જ જરૂરી છે. સામાન્ય રીતે 1 અઠવાડિયા સુધી આ ઉપાય અસરકારક રહે છે, પણ કેટલાક વાતાવરણમાં તે વહેલો પણ સુકાઈ શકે છે. ભેજવાળા વાતાવરણમાં આ ઉપાય જલ્દી સુકાઈ જાય છે, જ્યારે શુષ્ક વાતાવરણમાં તે લાંબો સમય ચાલે છે.
શું આ ઉપાય ઓફિસમાં પણ કરી શકાય? હા, આ ઉપાય ઓફિસના મુખ્ય દરવાજે પણ કરી શકાય છે. ઘણા વ્યાપારીઓ અને ઉદ્યોગપતિઓ પોતાની ઓફિસ, દુકાન અથવા ફેક્ટરીના મુખ્ય દરવાજે આ ઉપાય કરે છે. એવી માન્યતા છે કે આનાથી વેપાર વ્યવસાયમાં પ્રગતિ થાય છે, ગ્રાહકો વધુ આકર્ષાય છે અને સ્પર્ધકોની ઈર્ષ્યાળુ નજરથી બચી શકાય છે. ઓફિસમાં આ ઉપાય કરવાથી કર્મચારીઓ વચ્ચે સુમેળ પણ વધે છે. આ ઉપાય અને અલક્ષ્મી વચ્ચે શું સંબંધ છે? પૌરાણિક માન્યતાઓ અનુસાર અલક્ષ્મી દારિદ્ર્ય અને નકારાત્મકતાની દેવી છે. તેને ખાટા અને તીખા ખોરાકની લાલસા છે, જેમ કે લીંબુ અને મરચાં. ઘરના દરવાજે લીંબુ મરચાં લટકાવવાથી અલક્ષ્મી તેને ખાઈને સંતુષ્ટ થઈ જાય છે અને ઘરમાં પ્રવેશતી નથી. આ રીતે ઘરમાં લક્ષ્મી માતાનો વાસ રહે છે. આ કથા સદીઓથી લોકોમાં પ્રચલિત છે અને આ ઉપાયનું મૂળ કારણ છે. શું આ ઉપાય દિવાળીના સમયે ખાસ મહત્વ ધરાવે છે? દિવાળીના સમયે ઘરોમાં વિશેષ સફાઈ અને શુદ્ધિકરણ કરવામાં આવે છે. આ સમયે ઘરના દરવાજે નવા લીંબુ મરચાં લટકાવવા ખૂબ જ શુભ માનવામાં આવે છે. દિવાળી પછી લક્ષ્મી પૂજન કરવામાં આવે છે અને આ ઉપાય લક્ષ્મી માતાને આકર્ષવાનો એક માર્ગ માનવામાં આવે છે. દિવાળી સમયે આ ઉપાય બદલવાથી સમગ્ર વર્ષ માટે ઘર નકારાત્મક ઉર્જાથી સુરક્ષિત રહે છે. આ ઉપાય અને નવા વર્ષના સંબંધ વિશે જાણીએ. હિન્દુ નવા વર્ષ બેસાખી, ગુડી પડવા, ઉગાદી વગેરે સમયે પણ આ ઉપાય ખાસ મહત્વ ધરાવે છે. આ સમયે ઘરના દરવાજે નવો ઉપાય લટકાવવાથી આવતા વર્ષમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે એવી માન્યતા છે. ઘણા લોકો નવા વર્ષના પ્રથમ દિવસે આ ઉપાય બદલવાનો નિયમ બનાવે છે. આ ઉપાય કરવા માટે કઈ ખાસ તૈયારીની જરૂર છે? આ ઉપાય માટે કોઈ ખાસ તૈયારીની જરૂર નથી. ફક્ત તાજા લાલ મરચાં, એક લીંબુ, કાળો દોરો અને થોડી શ્રદ્ધાની જરૂર છે. જો કે કેટલાક લોકો આ ઉપાય કરતા પહેલા સ્નાન કરે છે અને શુદ્ધ વસ્ત્રો પહેરે છે, જે વધુ શુભ માનવામાં આવે છે. આ ઉપરાંત આ ઉપાય સવારે સૂર્યોદય સમયે કરવો શ્રેષ્ઠ માનવામાં આવે છે. શું આ ઉપાયની કોઈ આડઅસર થઈ શકે? ધાર્મિક માન્યતાઓ અનુસાર આ ઉપાયની કોઈ આડઅસર થતી નથી. જો કે જો તેને યોગ્ય રીતે ન કરવામાં આવે તો તેની અસર ઓછી થઈ શકે છે. ઉદાહરણ તરીકે, જો તેને લાંબા સમય સુધી લટકાવી રાખવામાં આવે તો તે નકારાત્મક ઉર્જા ફરીથી વાતાવરણમાં ફેલાવી શકે છે. આથી તેને નિયમિતપણે બદલવાની સલાહ આપવામાં આવે છે. આ ઉપરાંત જૂના ઉપાયનું યોગ્ય વિસર્જન પણ મહત્વપૂર્ણ છે. આ ઉપાય કરવાથી શું ઘરમાં લક્ષ્મી માતા ખરેખર આવે છે? આ પ્રશ્નનો જવાબ તમારી શ્રદ્ધા પર નિર્ભર કરે છે. આ ઉપાય સદીઓથી લોકોની શ્રદ્ધાનો વિષય છે અને ઘણા લોકો તેના સકારાત્મક પરિણામોનો અનુભવ કરે છે. જો કે આપણે અહીં કોઈ દાવો કરતા નથી. દરેક વ્યક્તિ પોતાની શ્રદ્ધા અને સમજ અનુસાર આ ઉપાય અજમાવી શકે છે. મહત્વપૂર્ણ એ છે કે આ ઉપાય સકારાત્મક વિચારો અને શ્રદ્ધા સાથે કરવો. હવે આપણે જાણીએ કે આ ઉપાય અને ઘરના ઉર્જા પ્રવાહ વચ્ચે શું સંબંધ છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરના મુખ્ય દરવાજામાંથી ઉર્જા પ્રવેશે છે. જો આ ઉર્જા નકારાત્મક હોય તો તે ઘરના સમગ્ર વાતાવરણને અસર કરે છે. લાલ મરચાં અને લીંબુનો ઉપાય દરવાજે એક ફિલ્ટરની જેમ કામ કરે છે, જે નકારાત્મક ઉર્જાને શોષી લે છે અને ફક્ત સકારાત્મક ઉર્જાને જ ઘરમાં પ્રવેશવા દે છે. આ રીતે ઘરનો સંપૂર્ણ ઉર્જા પ્રવાહ સંતુલિત રહે છે. આ ઉપાય અને માનસિક શાંતિ વચ્ચે શું સંબંધ છે? જ્યારે ઘર નકારાત્મક ઉર્જાથી મુક્ત હોય છે ત્યારે ઘરના સભ્યો વધુ શાંતિ અને સુમેળ અનુભવે છે. લાલ મરચાં અને લીંબુનો ઉપાય આ શાંતિ જાળવવામાં મદદ કરે છે. એવી માન્યતા છે કે આ ઉપાય કરવાથી ઘરના સભ્યો વચ્ચે ઝઘડા ઓછા થાય છે, મન શાંત રહે છે અને કામમાં એકાગ્રતા વધે છે. આ આધ્યાત્મિક લાભો ઉપરાંત માનસિક સ્વાસ્થ્ય માટે પણ લાભદાયક છે. શું આ ઉપાય અન્ય ધર્મોમાં પણ છે? લાલ મરચાં અને લીંબુનો ઉપાય મુખ્યત્વે હિન્દુ ધર્મ સાથે સંકળાયેલો છે, પણ સમાન ઉપાયો અન્ય સંસ્કૃતિઓમાં પણ જોવા મળે છે. ઉદાહરણ તરીકે, કેટલાક દક્ષિણ ભારતીય અને આફ્રિકન સંસ્કૃતિઓમાં નકારાત્મક ઉર્જાથી બચવા માટે સમાન ઉપાયો અસ્તિત્વ ધરાવે છે. જો કે ચોક્કસ સ્વરૂપ અને પદ્ધતિ દરેક સંસ્કૃતિમાં અલગ અલગ હોય છે. આ સૂચવે છે કે નકારાત્મક ઉર્જાથી બચવાની ઈચ્છા એ સાર્વત્રિક છે. આ ઉપાય અને ઔષધીય લાભો વચ્ચે શું સંબંધ છે? લીંબુમાં વિટામિન સી, એન્ટીઓક્સિડન્ટ્સ અને અન્ય પોષક તત્વો હોય છે, જ્યારે લાલ મરચામાં વિટામિન એ, સી અને કેપ્સાઇસિન હોય છે. આ બંનેના ઔષધીય ગુણો આયુર્વેદમાં સારી રીતે વર્ણવવામાં આવ્યા છે. જ્યારે આ ઉપાય ઘરના દરવાજે લટકાવવામાં આવે છે ત્યારે તેની સુગંધ આસપાસની હવાને શુદ્ધ કરે છે, જે વાતાવરણને શુદ્ધ રાખવામાં અને સ્વાસ્થ્ય માટે લાભદાયક છે. આ વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી પણ એક સકારાત્મક પાસું છે. આ ઉપાયનો ઉપયોગ ઘરની નકારાત્મક ઉર્જા દૂર કરવા માટે સૌથી સરળ અને અસરકારક ઉપાયોમાંથી એક છે. તેમાં કોઈ ખર્ચાળ વસ્તુઓની જરૂર નથી, કોઈ જટિલ પ્રક્રિયા નથી, ફક્ત થોડી શ્રદ્ધા અને નિયમિતતાની જરૂર છે.
આથી જ આ ઉપાય સદીઓથી લોકપ્રિય છે અને આજે પણ લોકો તેને અજમાવે છે. હવે આપણે આ ઉપાયના વૈજ્ઞાનિક પાસા વિશે પણ જાણીએ. વિજ્ઞાનના દૃષ્ટિકોણથી આ ઉપાયની અસર ઘણી રીતે સમજાવી શકાય છે. પ્રથમ, લીંબુ અને લાલ મરચાની તીખી અને ખાટી સુગંધ હવામાં રહેલા સૂક્ષ્મજીવોને દૂર કરવામાં મદદ કરે છે. આ ઉપરાંત લાલ રંગ મનોવૈજ્ઞાનિક અસર ધરાવે છે, તે ચેતવણી આપે છે અને જાગૃતિ લાવે છે. આ ઉપાય મનને એક સકારાત્મક સંકેત આપે છે કે ઘર સુરક્ષિત છે, જે મનોવૈજ્ઞાનિક રીતે શાંતિ લાવે છે. આ ઉપાય અને મનોવિજ્ઞાન વચ્ચે શું સંબંધ છે? મનોવિજ્ઞાન અનુસાર, જ્યારે આપણે કોઈ કાર્ય શ્રદ્ધાથી કરીએ છીએ, ત્યારે આપણું મન તેના પ્રત્યે સકારાત્મક બને છે. આ ઉપાય કરવાથી ઘરના સભ્યોમાં એક વિશ્વાસ ઉત્પન્ન થાય છે કે તેઓ નકારાત્મક ઉર્જાથી સુરક્ષિત છે. આ વિશ્વાસ તણાવ ઘટાડે છે અને માનસિક સ્વાસ્થ્યને સુધારે છે. આમ, આ ઉપાયની અસર સીધી રીતે માનસિકતા પર પણ પડે છે. આ ઉપાય અને સાંસ્કૃતિક વારસો વચ્ચે શું સંબંધ છે? આ ઉપાય ભારતીય સાંસ્કૃતિક વારસાનો અભિન્ન ભાગ છે. તે આપણા પૂર્વજોની સમજણ અને અનુભવોનો પરિણામ છે. આ ઉપાય સદીઓથી પેઢી દર પેઢી ચાલ્યો આવે છે અને આજે પણ આપણે તેને અપનાવીએ છીએ. આ ઉપાય આપણી સંસ્કૃતિની સમૃદ્ધિ અને ઊંડાણ દર્શાવે છે. તે આપણને આપણા મૂળ સાથે જોડે છે. આ ઉપાય કરવા માટે કઈ ઋતુ શ્રેષ્ઠ છે? આ ઉપાય આખા વર્ષ દરમિયાન કરી શકાય છે, પણ ચોમાસા અને ઉનાળાની ઋતુમાં તેનો ખાસ લાભ માનવામાં આવે છે. ચોમાસામાં ભેજને કારણે નકારાત્મક ઉર્જા વધે છે, જ્યારે ઉનાળામાં તાપમાનને કારણે ઉર્જા પ્રવાહ વધે છે. આ બંને ઋતુઓમાં આ ઉપાય ઘરને સંતુલિત રાખવામાં મદદ કરે છે. શિયાળામાં પણ આ ઉપાય કરી શકાય છે, પણ ચોમાસા ઉનાળામાં વધુ ફાયદાકારક માનવામાં આવે છે. શું આ ઉપાય ઘરના દરેક ખૂણામાં કરી શકાય? ઘરના દરેક ખૂણામાં આ ઉપાય કરવાની જરૂર નથી. ફક્ત મુખ્ય દરવાજે કરવો પૂરતો છે. જો કે, જો તમને કોઈ ચોક્કસ ખૂણામાં નકારાત્મક ઉર્જા અનુભવાય, તો ત્યાં પણ આ ઉપાય કરી શકાય છે. ઉદાહરણ તરીકે, જો ઘરનો કોઈ ભાગ અંધારો અને ભેજવાળો હોય, તો ત્યાં પણ આ ઉપાય મૂકી શકાય છે. પણ સામાન્ય રીતે, મુખ્ય દરવાજો પૂરતો છે. આ ઉપાય શા માટે 7 મરચાનો ઉપયોગ થાય છે? 7ની સંખ્યા ભારતીય સંસ્કૃતિમાં અત્યંત શુભ માનવામાં આવે છે. 7 સપ્ત, 7 ગ્રહ, 7 ઋષિ, 7 ચક્ર. 7ની સંખ્યા ઘણા સંદર્ભોમાં શુભ છે. વાસ્તુશાસ્ત્રમાં પણ 7ની સંખ્યાનું વિશેષ મહત્વ છે. એવી માન્યતા છે કે 7 મરચા નકારાત્મક ઉર્જા સામે 7 ગણું રક્ષણ આપે છે. આ સિવાય, એક લીંબુ 7 મરચાને સંતુલિત કરે છે, જે પુરુષ સ્ત્રી ઉર્જાનું પ્રતિનિધિત્વ કરે છે. શું આ ઉપાયમાં લીલા મરચાનો ઉપયોગ કરી શકાય? વાસ્તુશાસ્ત્ર અનુસાર, લીલા મરચાની તુલનામાં લાલ મરચા વધુ અસરકારક માનવામાં આવે છે. લાલ રંગ અગ્નિ તત્વનું પ્રતીક છે અને તે વધુ શક્તિશાળી ઉર્જા ધરાવે છે. લીલા મરચામાં પણ નકારાત્મક ઉર્જા શોષવાની ક્ષમતા હોય છે, પણ લાલ મરચા વધુ સ્વીકૃત છે. જો લાલ મરચા ઉપલબ્ધ ન હોય, તો લીલા મરચાનો ઉપયોગ કરી શકાય છે, પણ લાલ મરચાને પ્રાધાન્ય આપવું જોઈએ. આ ઉપાય કરતી વખતે શું સ્ત્રી પુરુષ બંને કરી શકે છે? હા, આ ઉપાય સ્ત્રી અને પુરુષ બંને કરી શકે છે. તેમાં કોઈ લિંગ ભેદ નથી. જો કે, કેટલીક પરંપરાઓમાં આ ઉપાય ઘરના મુખ્ય વ્યક્તિ દ્વારા કરવામાં આવે છે, પણ તેની કોઈ ફરજ નથી. કુટુંબનો કોઈ પણ સભ્ય શ્રદ્ધાપૂર્વક આ ઉપાય કરી શકે છે. ધ્યાન રાખવું કે કરનાર વ્યક્તિ શુદ્ધ અવસ્થામાં હોય. આ ઉપાય સાથે શું કોઈ ખાસ પ્રાર્થના કરવી જોઈએ? આ ઉપાય કરતી વખતે તમે તમારી ઈષ્ટ દેવતાની પ્રાર્થના કરી શકો છો. ઓમ શ્રી મહાલક્ષ્મ્યૈ નમઃ મંત્રનો જાપ સૌથી સામાન્ય છે. ઉપરાંત, ઓમ નમઃ શિવાય અથવા ઓમ શ્રી હનુમતે નમઃ નો પણ જાપ કરી શકાય છે. કેટલાક લોકો ગાયત્રી મંત્રનો પણ જાપ કરે છે. મહત્વપૂર્ણ એ છે કે પ્રાર્થના શુદ્ધ ભાવ અને શ્રદ્ધાથી કરવી. આ ઉપાયનો ઉપયોગ કેટલા વર્ષોથી થઈ રહ્યો છે? આ ઉપાય હજારો વર્ષો જૂનો છે. વાસ્તુશાસ્ત્ર, જેનો આ ઉપાય એક ભાગ છે, તે લગભગ 5000 વર્ષ જૂનું જ્ઞાન છે. આ સમયગાળા દરમિયાન આ ઉપાય લોકોના અનુભવો અને શ્રદ્ધા દ્વારા વિકસિત થયો છે. આજે પણ, આધુનિક યુગમાં, આ પ્રાચીન ઉપાય તેની સરળતા અને અસરકારકતાને કારણે લોકપ્રિય છે. આ સૂચવે છે કે પરંપરાગત જ્ઞાન સમયની કસોટી પર ખરું ઉતર્યું છે. આ ઉપાય કરવાથી ઘરમાં કયા ફેરફારો થાય છે? ઘણા લોકો આ ઉપાય કર્યા પછી ઘરમાં સકારાત્મક ફેરફારો અનુભવે છે. કુટુંબના સભ્યો વચ્ચે ઝઘડા ઓછા થાય છે, ઘરમાં શાંતિ આવે છે, આર્થિક પરિસ્થિતિ સુધરે છે, અને સ્વાસ્થ્ય સુધરે છે. જો કે, આ અનુભવો દરેકને અલગ અલગ હોઈ શકે છે. મહત્વપૂર્ણ એ છે કે આ ઉપાય શ્રદ્ધા અને હકારાત્મક વિચારો સાથે કરવો, જેનાથી તેની અસર વધે છે. આ ઉપાય અને હકારાત્મક વિચારો વચ્ચે શું સંબંધ છે? આ ઉપાય માત્ર ભૌતિક વસ્તુઓ મૂકવાનો જ નથી, પણ મનની સ્થિતિ પણ છે. જ્યારે તમે શ્રદ્ધાપૂર્વક આ ઉપાય કરો છો,
ત્યારે તમારું મન હકારાત્મક બને છે. હકારાત્મક મન નકારાત્મક ઉર્જાને દૂર કરવામાં મદદ કરે છે. આમ, આ ઉપાય તમારા વિચારોને હકારાત્મક દિશામાં ફેરવવાનો એક માર્ગ છે, જે આખરે તમારા જીવનને હકારાત્મક બનાવે છે. આ એક મનોવૈજ્ઞાનિક અસર છે, જે શ્રદ્ધાથી વધુ મજબૂત બને છે. આજે આપણે લાલ મરચા અને લીંબુના ઉપાય વિશે, તેની પદ્ધતિઓ વિશે, તેના ફાયદાઓ વિશે, તેની સાવચેતીઓ વિશે, તેનો ઇતિહાસ અને સાંસ્કૃતિક મહત્વ વિશે, તેના વૈજ્ઞાનિક અને મનોવૈજ્ઞાનિક પાસાઓ વિશે અને તેના વિવિધ ઉપયોગો વિશે વિગતવાર જાણ્યું. આ ઉપાય ફક્ત ધાર્મિક માન્યતાઓ પર આધારિત છે અને આપણે અહીં કોઈ દાવો કરતા નથી. દરેક વ્યક્તિ પોતાની શ્રદ્ધા અને સમજ અનુસાર આ ઉપાય અજમાવી શકે છે. યાદ રાખવા જેવી મહત્વપૂર્ણ બાબતો: લાલ મરચા અને લીંબુનો ઉપાય ઘરના મુખ્ય દરવાજે કરવો. તેને નિયમિતપણે બદલતા રહેવું. જૂના મરચા લીંબુને ક્યારેય કચરામાં ન નાખવા, તેનું યોગ્ય વિસર્જન કરવું. આ ઉપાય શ્રદ્ધા અને ભક્તિથી કરવા. આ ઉપાય સાથે સકારાત્મક વિચારો રાખવા. આ ઉપાયને યોગ્ય ઊંચાઈએ લટકાવવો. આ ઉપાયનો ઉપયોગ ઘરની બહાર જ કરવો, અંદર નહીં. આ ઉપાયની સરળતા અને અસરકારકતાએ તેને સદીઓથી લોકપ્રિય બનાવ્યો છે. તેમાં કોઈ ખર્ચાળ વસ્તુઓની જરૂર નથી, કોઈ ખાસ તાલીમની જરૂર નથી, ફક્ત થોડી શ્રદ્ધા અને નિયમિતતાની જરૂર છે. આથી દરેક વ્યક્તિ, પછી ભલે તે કોઈ પણ ધર્મ કે વર્ગનો હોય, આ ઉપાય અજમાવી શકે છે. આ ઉપાય આપણા પૂર્વજોની સમજણ અને અનુભવોનું પ્રતિબિંબ છે, જે આજે પણ આપણા જીવનમાં ઉપયોગી છે. આપણે વાસ્તુશાસ્ત્રના અન્ય ઉપાયો વિશે પણ જાણવું જોઈએ, કારણ કે તે બધા મળીને ઘરને સંતુલિત અને સુખી બનાવે છે. પણ આજે ખાસ કરીને લાલ મરચા અને લીંબુના ઉપાય વિશે જાણ્યું. આ ઉપાય ઘરની નકારાત્મક ઉર્જાને દૂર કરવા અને સકારાત્મક ઉર્જાને આકર્ષવા માટે સૌથી સરળ અને લોકપ્રિય ઉપાયોમાંથી એક છે. આશા છે કે આજના આ વિડીયોમાંથી તમને લાલ મરચા અને લીંબુના ઉપાય વિશે ઉપયોગી માહિતી મળી હશે. તમે તમારા અનુભવો અને વિચારો કોમેન્ટમાં અમારી સાથે શેર કરી શકો છો. જો તમને આ વિડીયો ઉપયોગી લાગે તો તેને લાઈક કરો અને આવા વધુ વિડીયો માટે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો. આજના આટલા માટે આપ સૌને નમસ્કાર.